સદગુરુ મહારાજની જય. જનક રાજાને સપનું આવે છે, સપનામાં ભિખારી બની જાય છે. હવે એ પંડિતોને પ્રશ્ન કરે છે, વિદ્વાનોને પ્રશ્ન કરે છે કે હું ભિખારી કે રાજા? સપનામાં હું ભિખારી બની ગયો તો હકીકત શું છે? પંડિતો મૂંઝાય છે, કોઈ એને સંતોષ થાય એવો જવાબ નથી આપતા. અષ્ટવક્ર એની માને કહે છે કે આ મારા પિતાજી ક્યાં ગયા છે? તો કે જનક રાજાના પ્રશ્નનો જવાબ નથી થતો, એટલે એ બધાને અહીંયા નજર કેદ કર્યા છે. તો કે લો હું પ્રશ્નનો જવાબ કરવા જાઉં કે બટા અહીંયા મોટા મોટા વિદ્વાનો છે અને પ્રશ્નનો જવાબ નથી થતો. વિદ્વાનોથી પ્રશ્નનો જવાબ ન થાય અને ન જ થાય. વિદ્વાનો એના ગ્રંથો અનુભવ હોય તો થાય. અમુક પ્રશ્ન એવા હોય છે કે પોતાનો અનુભવ જોવાય, એમાં કોઈ શાસ્ત્ર વેદના જ્ઞાન નથી હાલતા. એટલે જાય છે અષ્ટવક્ર, એટલે આઠેય અંગ વાંકા હતા. આ જોઈને પંડિતો બધા હસવા લાગ્યા. એટલે અષ્ટવક્રએ કીધું કે હે જડ જનક, આ સમારોહની સભા કેમ ભેગી કરી છે? તે એટલા અંધાર સમારોહ ભેગા કરીને કેમ બેઠો? પંડિતો ક્રોધિત થઈ જાય. સમાજ કહેવાય કેમ અમને કે તમે મારા સાંભળાનું પારખું કર્યું એટલે તમે સમારો છો? તો કે તું જવાબ આપીશ પ્રશ્નનો? કે હા હું જવાબ આપીશ. તો જનક રાજા કે તમે પ્રશ્નનો જવાબ કરો. કે એમ નહીં, તારે લેવું હોય જો તો દેનારનું થાન ઊંચું હોય છે, લેનારનું થાન હેઠું હોય, નીચે હોય છે. તો મને અહીંયા તારા સિંહાસન ઉપર બેહારી દે અને તું નીચે બે, પછી તને આપું. કે હવે પ્રશ્નનો જવાબ લેવો છે, સિંહાસને બેહાર્યા છે, પછી કહે છે કે હવે મને કંઈક દક્ષિણા દે તો હું તને આ જ્ઞાન આપું. ઓલો જનક રાજા કે પહેલા જ્ઞાન દીધા પહેલા દક્ષિણા? કે હા. કે કેમ? કે જ્ઞાન દીધા પછી મારે દક્ષિણા લેવી કોની પાસે? કેમ કે મારી પાસેથી લેવાની. કે ના, તું ત્યાં તારું થાન રાજાનું, તું રાજા નથી, તું ભિખારી નથી, અને તું જે છો તારું જે સ્વરૂપ છે અને મારું સ્વરૂપ એક થઈ જાય પછી મારે દક્ષિણા લેવી કોની પાસે? તો કે મારું અડધું રાજપાટ આપું. કે પણ એ તારું નથી. તો કે શું દક્ષિણામાં આપું બોલો? કે તન મન ને ધન આપી દે. તન મન ને ધન તમને અર્પણ કરું છું. તો કે આ દેવાવાળો કોણ છે? તન કહેતા શરીર, મન કહેતા વિચારવાની શક્તિ અને ધન કહેતા સંપત્તિ. તો આ દેવાવાળો કોણ છે? દેવાવાળો ને લેવાવાળો એક કરે છે. આને કીધું અદ્વૈત જ્ઞાન. જય ગુરુ મહારાજ.